ગુડ મોર્નિંગ, જય જુંગીવાળા, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો? તો મિત્રો આજે સવારમાં પાણી આવ્યું છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને તે પહેલાં એકવાર પાડીને રમાડતા આવી આગળ આને રમાડવાની જ મજા આવે। જોઈ લ્યો કેવી મસ્તીની છે અને પાણી આવે છે તો મિત્રો હાલો કામ કરવાનું છે। અત્યારમાં પાણી ભરવાનું છે। મળીએ આપણે પાણી બાણી ભરી અને ફ્રેશ થઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે ને તમને એક વસ્તુ દેખાડતા ભૂલી ગયો। જોઈ લ્યો, કાલ રાતે મીશોમાંથી આવી છે સેલ્ફી સ્ટિક મગાવી હતી આપણે, તો અત્યારે આવી ગઈ છે મીશોમાં। કાલ સાંજે 8 સાડા 8 વાગે હું લેવા ગયો તો આ સેલ્ફી સ્ટિક। તો મિત્રો હવે આપણે ગામમાં જવાનું છે અને ગામમાંથી દુકાનેથી આજ શનિવાર છે તો નેપકિન કાઢવાના છે અને ધોવામાં નાખવાના છે। તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે દુકાને જઈને નેપકિન કાઢી આવી। તો મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ, જોઈ લ્યો। અને હવે આપણે છે ને એક થેલી ગોતવાની છે। થેલી હા મળી ગઈ થેલી આમાંથી। ને હવે આપણે છે ને નેપકિન ગયા દુકાનના છે ને લઈ જવાના છે ઘરે। મિત્રો આપણે ઘરે નેપકિન ધોવામાં નાખી આવ્યા અને હવે આપણે કાકાને વાડીએ જવાનું છે। કાકાને વાડીએ આજ કાકા પોરબંદર ગયા તો આપણે વાડીએ જવાનું છે। મને કીધું હતું વાડીએ જયંતિ કાકા છે તો એને ચા બનાવી આવી દેજે, તો આપણે એના હાટું ચા બનાવવાનો છે ને સુરેપુરા દાદાના દર્શન કરતા આવી। તો બન્યા રહેજો વ્લોગમાં। તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ, નજારો દેખાડી દઉં વાડીનો। તો ચાલો આપણે સુરેપુરા દાદાના દર્શન કરતા આવી। ચા નથી બનાવો? બનાવી લીધો હાથે? વાહ, આ જયંતિ કાકા આજ હાથે ચા બનાવી લીધો। ખડ નેદવાનું હે કે નેદો હો? બાકી હું દાંતે લેવા જાઉં કા હું લેવા આવ્યો? મેં કીધું ચા બનાવતો આવું, બનાવી લીધો? તો મિત્ર આપણું એક કામ ઓછું થયું, કાકાએ ચા બનાવી લીધો હે। મિત્ર વાડીએ છે ને સરસ મજાનો કાકાએ બગીચો વાવ્યો છે, તો આપણે બગીચાની જીરીક દેખરેખ કરતા આવી, મુલાકાત લેતા આવી। જોઈ લ્યો જામફળી આવી ગઈ આ મગજના। હા જામફળ આવી ગયા, આવી રહ્યા। ક્યાં ગયું? અહીંયા તો તી જડે નહીં, આવી રહ્યું જો। જો જામફળ આવી રહ્યું, જામફળી 2 જામફળ ઉપર આવી રહ્યા, દેખાય તમને? જામફળી છે, કેળા છે, ભાઈ શેરડી વાવી, ખાટી આંબલી છે, આંબલી નીચે વાવ છે। બગીચો એમ બનાવ્યો કાકાએ। અને આ મગફળી છે, મગફળીમાં ખડતા જો થઈ ગયું। અને સામે મિત્ર જો પાણી ટાંકો બને છે, તમે કોઈ દી જોયો નહીં હોય, જોઈ લ્યો ઊભો ટાંકો। કાંઈ ચાતા બનાવી લીધો છે, તો આપણે હવે હાલો ગામમાં જ જાય પાછા। તો કેમ છો મિત્રો? આપણે એમરજન્સીમાં ખંભાળી જવાનું થયું, કેમ કે કાકાનો બર્થડે છે ને એનો ફોન આવ્યો તો આવા આપણે ક્યાંક બહાર ફરવા જઈએ, તો આપણે ખંભાળી જવાનું છે। બની રહેજો વ્લોગમાં। તો મિત્રો આપણે એ છે ને આપણી ઝાકસિયા ગામની ગોલાએ પૂગી આવ્યા છીએ, જોઈ લ્યો। તો મિત્રો આપણે કાકાની દુકાને પૂગ્યા હોય ને આપણે એને હેપી બર્થડે વિશ કરી દઈ। અરે અંકલ હેપી બર્થડે। થેન્ક યુ। કેમ છે? જલસા આજે હું હતો? બસ મોજે મોજ। તો હું એ પાર્ટી વાળું પાર્ટી કરી નાખી આજે, તો આજ અતિથિમાં થઈ જાય। તો મિત્રો બની રહેજો વ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પેટ્રોલ ભરાવવા ને આ થાર આપણા ભાઈબંધની પડી યોગલાની। યોગલો ક્યાં ગયો હોય થાર મૂકીને? ચલો આપણે એને ફોન કરી લઈ જાય છે
ક્યાં ફરવા લઈ જાય એ ખબર નથી, તો ક્યાં ફરવા લઈ જાય જોવું હોય તમારે તો બ્લોગમાં બની રહેજો. અત્યારે જાય હોય આમ સારું ટપી જાય, કઈ બાજુ લઈ જાય ખબર નથી. તો મિત્ર જોઈ લ્યો, ગોપનાથ આવી ગયા પાછા. કાકા આપણે ગોપનાથ લઈ આવ્યા. મહાદેવની ઈચ્છા થઈ ગઈ પાછી કે હમણાં સોમવારે જ આવ્યો તો કે પાછો આવી કે દર્શન કરી જાય કે અને વ્લોગ ઉતારી જાય કે. તો મહાદેવની ફાઇનલી પાછી દયા થઈ ગઈ છે ને આપણે મહાદેવના મંદિરે પાછા આવી ગયા છે દર્શન કરવા. તો બની રહેજો વ્લોગમાં, તમને પણ દર્શન કરાવી દઈશ મહાદેવર. તો મિત્ર ગાડી ચડે એમ નથી ઉપર, તો આપણે આપણી ગાડી અહીંયા જ રાખી દીધી. કાકા ગાડી રાખી આવ્યા અને મહાદેવનું મંદિર જોઈ લ્યો તમે. જો મિત્ર તમને સામે વાદળા અને સામે જો ઓલો સામે ડુંગર જેવું દેખાય નહીં, ભાણવરનો ડુંગર છે, બરડો ડુંગર. જો સામે ડુંગર દેખાય નહીં, બરડો ડુંગર છે. તો મિત્ર મહાદેવના મંદિરે આવી ગયા, જોઈ લ્યો, દર્શન કરી લ્યો. મિત્ર જોઈ લ્યો નજારો, લોકેશન એક નંબરનું છે. તમે પણ ક્યારેક આવો તો ગોપનાથ આવવાનું ના ભૂલતા. સામે ઓલું ગામ છે સણોસરી. મંદિરનો સીન દેખાવી દઉં, કેમ કે અંદર તો મનાઈ છે એટલે પાછળથી સીન દેખાડવો પડે. જોઈ લ્યો મિત્ર એક નંબર નજારો, જોઈ લ્યો મિત્ર એક નંબર નજારો. અરે બર્થડે બોય, કેમ છે બર્થડે બોય ને? બર્થડે બોય આજ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યા કા? તો મિત્ર મને સૌથી વધારે આ નજારો ગમે છે. તમને કયો ગમે કોમેન્ટ કરી નાખજો. સૌથી વધારે મને આ લોકેશન ગમે. જો આ અહીં કંઈક લોકેશન જ અલગ પ્રકારનું આવે. અને જો સામે ગામ છે ને, જો આ દેખાડું તમને, ગુંડળા ગામ છે, ગુંડળા. ત્યાં એક મોટું આશ્રમ છે, હરિરામ બાપાનું આશ્રમ. તો ચાલો મિત્રો હવે આપણે થોડાક ફોટા શૂટ કરવાના છીએ, તો ફોટો શૂટ કરી લઈએ આપણે. આપણે ગોપનાથના દર્શન કરી અને ખંભાળિયા તરફ રવાના થયા છે. જોઈ લ્યો, હા જોઈ લ્યો, બર્થડે બોય સાથે. તો ચાલો મિત્રો મળીએ આપણે ખંભાળિયા જઈને. તો મિત્રો ખંભાળિયા રિટર્ન જતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અમારી સાથે રેનકોટ છે, તો રેનકોટની સુવિધા છે, તો બધે રેનકોટ પહેરી લીધા છે. આની મારો રેનકોટ બૂચ મારી લીધો મેં, ખાલી આ એક પહેર્યું છે. હવે આના આગળથી આ જેટવાનું થાય છે આપણે જોઈ લ્યો. વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો ખંભાળિયા પહોંચી ગયા છીએ ને જોઈ લ્યો નજારો. મિત્રો 8:30 વાગી ગયા છે ને આપણે ઘરે પૂગી ગયા. તો આજનો મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું. ફરી પાછા કાલ બન્યા રહેજો નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા.